નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર ચાપડા ઓનલાઈન એજ્યુકેશનમાં વિજય સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 10 માં અંગ્રેજી વિષયમાં યુનિટ 4 આ વન્ડરફુલ ક્રિએશન અદ્ભુત સર્જન એમાં પાર્ટ 1 ની આપણે ચર્ચા અગાઉ કરી ગયા છે. આજે આપણે આ વિડિયોમાં પાર્ટ 2 એટલે કે આ યુનિટ 4 નું પાર્ટ 2 નો અભ્યાસ કરીશું. જોઈએ, બરાબર છે. આપણે અગાઉ ચર્ચા કરી ગયા હતા પાર્ટ 1 માં કે માતાની મૂર્તિ છે એ કોઈ પણ જાતના મિજાજ ગુમાવ્યા વગર પોતાના બાળકનું સ્નાન, અભ્યાસ, રમત, નિંદ્રા, ખોરાક એ કોઈ પણ જાતના મિજાજ ગુમાવ્યા વગર એનું સંચાલન કરશે, એટલે કે સંભાળશે. અને આ સાંભળીને દેવદૂત એ મૂર્તિની પ્રદક્ષિણા કરે છે અને પ્રદક્ષિણા કરી અને મૂર્તિને સ્પર્શ કરે છે દેવદૂત. અને જેવું સ્પર્શ કરે છે ત્યારે એ ભગવાનને કહે છે કે ભગવાન, ઇટ્સ ટુ સોફ્ટ, આ તો એકદમ મુલાયમ છે. ત્યાં સુધી આપણે પાર્ટ 1 નો અભ્યાસ કર્યો ગયો, એનાથી હજી આપણે આગળ અભ્યાસ કરીએ. બટ વેરી ટફ સેડ ધ લોર્ડ એક્સાઇટેડ, પણ ખૂબ જ ભારે કપરું કાર્ય છે. વેરી ટફ એટલે કે ખૂબ જ ભારે કપરું કાર્ય છે. ભગવાને ઉત્સાહપૂર્વક કહ્યું. એક્સાઇટેડ એટલે કે ઉત્સાહપૂર્વક, ઉત્સાહી. એક્સાઇટેડ એટલે ઉત્તેજિત. ભગવાને ઉત્તેજિત થઈને કહ્યું, ઉત્સાહપૂર્વક કહ્યું કે ખૂબ જ બટ વેરી ટફ. બરાબર. ભગવાન કહે છે કે તું એમ કહે છે ને કે આ મૂર્તિ ખરેખર એકદમ કોમળ છે, પણ ખૂબ જ ભારે કામવાળી છે. બરાબર છે. એટલે કે ખૂબ જ ભારે કાર્ય માગી લે છે આ મૂર્તિ છે. બરાબર. એ મૂર્તિનું નિર્માણ છે એના માટે ખૂબ જ ભારે એ કામ મેં કર્યું છે. એટલે ભગવાન એમ કહે છે દેવદૂતને. ભગવાને દેવદૂતને કહ્યું, બટ વેરી ટફ, ખૂબ જ ભારે કપરું કાર્ય છે આ મૂર્તિ બનાવી. યુ કેનોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. ભગવાને કહ્યું, તું કલ્પના ન કરી શકે કે આ દેવી છે, આ માતા છે, એ શું કરી શકે છે, શું સહન કરી શકે છે, એની તું કલ્પના ન કરી શકે. ટુ એન્ડ્યોર એટલે કે ટુ ઇમેજિન એટલે કલ્પના કરવી, અને ટુ એન્ડ્યોર એટલે સહન કરવું. ટુ એન્ડ્યોર એટલે કે સહન કરવું. ભગવાને દેવદૂતને કહ્યું કે તું કલ્પના ન કરી શકે કે આ માતા છે, આ માતાની મૂર્તિ એ શું કરી શકે અને શું સહન કરી શકે, એની તું કલ્પના ન કરી શકે. કેન ઇટ થિંક, શું તે વિચારી શકે? દેવદૂતે કહ્યું ભગવાનને. નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. માત્ર વિચારી જ ન શકે, પણ બુદ્ધિપૂર્વક વિચાર કરી શકે છે અને એનું સમાધાન પણ કરી શકે છે, ઈશ્વરે કહ્યું. ભગવાને કહ્યું દેવદૂતને, માત્ર વિચારી જ કરીશું, વિચાર જ નથી કરી શકતી આ મૂર્તિ, પણ એ ટુ રીઝન એટલે કે બુદ્ધિપૂર્વક વિચાર કરવો. ટુ રીઝન એટલે બુદ્ધિપૂર્વક વિચાર કરવો, અને ટુ કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું. એટલે કે સમાધાન કરવું. એ ભગવાન દેવદૂતે પ્રશ્ન કર્યો ભગવાનને કે કેન ઇટ થિંક, આ મૂર્તિ છે એ વિચારી શકે છે? ભગવાન કે નોટ ઓનલી કેન સી થિંક, જેની માત્ર વિચાર જ કરી શકતા નથી, બટ ટુ કોમ્પ્રોમાઇઝ એન્ડ ટુ રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, પણ તેણી બુદ્ધિપૂર્વક વિચાર કરી શકે છે અને એનું સમાધાન પણ કરી શકે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. આ વાત સાંભળીને દેવદૂત પ્રભાવિત થઈ ગયો. પરીક્ષામાં પૂછાય, વાય વોઝ ધ એન્જલ ઇમ્પ્રેસ્ડ, શા માટે દેવદૂત પ્રભાવિત થઈ ગયો? તો તમે જવાબ આપો કે ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ બીકોઝ ધ મધર નોટ ઓનલી think but can reason and compromise too. ભગવાન દેવદૂત છે એ માતાની વિગત
અથવા તો શા માટે દેવદૂત પ્રભાવિત થઈ ગયો? તો કે દેવદૂત એટલે પ્રભાવિત થઈ ગયો હતો કે દેવીની મૂર્તિ છે એ માત્ર વિચારી જ કરી શકતી નથી, પણ તેની બુદ્ધિપૂર્વક વિચારી શકે છે અને એનું સમાધાન પણ કરી શકે છે. આ બાબતથી દેવદૂત એ માતાની મૂર્તિથી પ્રભાવિત થઈ ગયો હતો. બરાબર છે. ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત. ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત. The angel was impressed. દેવદૂત પ્રભાવિત થઈ ગયો. He went closer to the model એટલે મૂર્તિ. પછી દેવદૂત એ મૂર્તિની નજીક ગયો and moved his finger across her cheek. અને તેના ગાલ ઉપર એ દેવદૂતે મૂર્તિના દેવીની મૂર્તિ છે, માતાની મૂર્તિના ગાલ ઉપર તેણે તેની આંગળીઓ ફેરવી. દેવદૂતે માતાની મૂર્તિ ઉપર પોતાની આંગળીઓ ફેરવી, ગાલ ઉપર આંગળીઓ ફેરવી. ઓ લોર્ડ, હર આઈસ આર લીકિંગ. જેવું કે દેવદૂતે પોતાની આંગળીઓ માતાના મૂર્તિની ગાલ ઉપર ફેરવી કે તરત જ પોતે બોલી ઉઠ્યું કે હે ભગવાન, એની આંખ ટપકી રહી છે, એટલે કે એની આંખ ચૂવે છે. બરાબર છે. ચૂવે એટલે કે ટપકવું. આપણે કેમ ચોમાસામાં પાણી ટપકતું હોય એને લીક કહેવાય. લીક એટલે કે ટપકવું. જેવું કે દેવદૂતે માતાની મૂર્તિના ગાલ ઉપર પોતાની આંગળીઓ ફેરવી કે તરત જ તે બોલી ઉઠ્યું કે અરે ભગવાન, તેની આંખ તો ચૂવે છે, એટલે કે એને આંખમાંથી આંસુ ટપકી રહ્યું છે, પાણી પડે છે. હાઉ ડીડ ધીસ હેપન? ભગવાનને પણ પ્રશ્ન થયો. એને દેવદૂતને પ્રશ્ન કર્યો કે આ કેવી રીતે બન્યું? ટુ હેપન એટલે બનવું, થવું. ટુ હેપન એટલે કે બનવું, થવું. ભગવાને કહ્યું કે આ કેવી રીતે બન્યું? મેં તો મૂર્તિ બનાવી છે, મેં ક્યાંય આંસુ તો બનાવવા માટે એવું કોઈ ઓપ્શન અમારે ખુદ નહોતો, અથવા તો આ કેવી રીતે બન્યું મને પણ સમજાતું નથી. ભગવાને દેવદૂતને કહ્યું કે હાઉ ડીડ ધીસ હેપન? આ કેવી રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર. ભગવાને કહ્યું એ આંસુ હોવું જોઈએ. જો એની આંખ છે એ લીકિંગ, કે ઇફ હર આઈસ આર લીકિંગ ઇટ મસ્ટ બી અ ટીયર. ભગવાને કહ્યું જો એની આંખ ટપકી રહી હોય અને આંખમાંથી આંસુ પડી રહ્યા હોય તો એ ખરેખર આંસુ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. ભગવાને કહ્યું મેં તો આંસુ મૂક્યું નથી, મેં તો ત્યાં આંસુ મૂક્યું નથી. ઇટ ઇઝ અ મિરેકલ. એ ચમત્કાર છે. ભગવાને કહ્યું. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. ભગવાને આશ્ચર્યથી કહ્યું કે એ તો એ ચમત્કાર હોવો જોઈએ, એ તો એ ચમત્કાર છે. બરાબર. કેમ કે મેં આંસુ મૂક્યું નથી ત્યાં, અને આ કેવી રીતે બન્યું? એ આંસુ હોવું જોઈએ અને એ ખરેખર ચમત્કાર છે, એવું ભગવાને આશ્ચર્યથી દેવદૂતને કહ્યું. બરાબર. પરીક્ષામાં આ પણ પ્રશ્ન પૂછી શકાય કે વોટ વોઝ અ મિરેકલ? ચમત્કાર શું હતો? તો કે તમે એમ કહી શકો કે ધ લોર્ડ હેડ નોટ પુટ ધ ટીયર. બરાબર છે. The Lord had not put a tear there. બરાબર છે. The Lord had not put a tear into the model of the mother. બરાબર છે. માતાની મૂર્તિ છે એમાં ભગવાને એ આંસુ મૂક્યું નહોતું. અને however છતાં પણ her eyes were leaking. આમ છતાં પણ એની આંખો ટપકી રહી હતી. and it was a miracle. અને એ ચમત્કાર હતો. બરાબર. ભગવાને એ મૂર્તિ બનાવી તો એમાં એને આંસુ તો ત્યાં મૂક્યું નહોતું આંખમાં, અને છતાં પણ એની આંખ ટપકી રહી હતી. તો જે ટપકી રહી હતી તો ઇટ વોઝ અ ટીયર, અને એ આંસુ હતું. અને ભગવાને કહ્યું છે એ પ્રમાણે કે ઇટ ઇઝ અ મિરેકલ, અને એ ચમત્કાર છે. બરાબર છે. ટુ એક્સક્લેમ એટલે કે આશ્ચર્યથી કહેવું, આશ્ચર્યથી બોલવું. ટુ એક્સક્લેમ, આશ્ચર્યથી બોલવું.
બટ વોટ ઇઝ ધ ટીયર ફોર માય લોર્ડ? પણ દેવદૂતે ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે પણ ભગવાન, એ આંસુ શેના માટે હોઈ શકે, અથવા આંસુ છે એ શેના માટે છે? દેવદૂતે એમ કહ્યું કે આંસુ જો ટપકે છે, તમે તો એનું નિર્માણ કર્યું નથી, તમે આંસુ બનાવ્યું નથી, અથવા આંસુ તમે મૂક્યું નથી, તો આંસુ છે એ શેના માટે હોઈ શકે? ભગવાન પછી કહે છે કે આંસુ શેના માટે હોય? ઇટ ઇઝ સમથિંગ યુનિક. એ કંઈક અજોડ બાબત છે. યુનિક એટલે કે અજોડ, એ કંઈક વિશિષ્ટ છે, એ કંઈક અજોડ બાબત છે. મે બી કદાચ ઇટ ઇઝ ફોર પેઇન. પેઇન એટલે પીડા, વ્યથા. બરાબર છે. હવે મિરેકલ એટલે ચમત્કાર છે, યુનિક એટલે અજોડ, અને પેઇન એટલે પીડા, વ્યથા. આંસુ શેના માટે હોઈ શકે? બરાબર છે. એવું ભગવાનને પૂછે છે, તો ભગવાન કહે છે કે કદાચ આંસુ વ્યથા માટે હોઈ શકે. પેન એટલે પીડા, વ્યથા. આંસુ છે એ પેન એટલે કે પીડા, વ્યથા માટે હોઈ શકે કદાચ. પછી જોય, આનંદના હોઈ શકે. પ્રાઇડ, ગર્વના હોઈ શકે. આંસુ છે એ ગર્વના પણ હોઈ શકે. અને ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશાના પણ હોઈ શકે. ડિસઅપોઇન્ટમેન્ટ એટલે હતાશા, નિરાશા. આંસુ નિરાશાના પણ હોઈ શકે. લોનલીનેસ, એકલતાના પણ હોઈ શકે. એકલતા, એ આંસુ એકલતાના પણ હોઈ શકે. કદાચ ભગવાન કહે છે કે દેવદૂતે પ્રશ્ન પૂછ્યો કે આંસુ શેના હોઈ શકે, શેના માટે હોઈ શકે? તો ભગવાન કહે છે કે મે બી કદાચ ઇટ ઇઝ ફોર પેઇન, પીડાના હોઈ શકે. આનંદના પણ કદાચ હોઈ શકે, ગર્વના હોઈ શકે, નિરાશાના હોઈ શકે, અને એકલતાના પણ હોઈ શકે. આંસુ એટલી બાબત માટે આપણે આંખમાં આંસુ આવી શકે છે. એટલે ભગવાને કહ્યું દેવદૂતને કે એટલી બાબત માટે આંસુ એના હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેન, ભગવાને સમજાવ્યું, દેવદૂતને સમજાવ્યું. એક્સપ્લેન એટલે સમજાવ્યું. એક્સપ્લેન એટલે સમજાવ્યું. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. અને આ વાત સાંભળી અને દેવદૂત બોલી ઉઠ્યો, કેવું અદ્ભુત સર્જન, એટલે કેવું અદ્ભુત સર્જન છે એમ. બરાબર છે. કે પરીક્ષામાં એ પણ પૂછે છે કે હાઉ કેન યુ સે ધેટ ઇટ વોઝ અ વન્ડરફુલ ક્રિએશન? તમે કેવી રીતે કહી શકો કે એ અદ્ભુત સર્જન હતું? તો કે આપણે ઘણું બધું કહી શકીએ કે ધ મધર કેન હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. એ બીમાર હોય ત્યારે પોતાની જાતને સાજી કરી શકે છે. પછી આપણે જોઈએ તો she cannot think, cannot think but can reason and compromise too. તેની માત્ર વિચારી શકતી નથી પણ બુદ્ધિપૂર્વક વિચાર કરી શકે છે અને એનું સમાધાન પણ કરી શકે છે. પછી she has a tear and it is unique. અને તેને આંસુ આવ્યું છે અને એ ખરેખર અજોડ છે. અને the God had not put it there. આંસુ ભગવાને ત્યાં મૂક્યું નહોતું. બરાબર છે. અને and the tear is for, અથવા the tear can for pain, joy, pride, disappointment, loneliness. અને એ આંસુ છે એ ભગવાન અહીંયા મૂક્યું નહોતું, છતાં પણ એ આંસુ આવ્યું તો એ ચમત્કાર હતો. અને ભગવાને દેવદૂતને કહ્યું કે એ આંસુ પીડાના, આનંદ, ગર્વ, નિરાશા અને એકલતાના પણ હોઈ શકે. અને આ બધી વિગતો સાંભળી અને દેવદૂત છે એ બોલી ઉઠ્યો, વોટ અ વન્ડરફુલ ક્રિએશન, શું અદ્ભુત સર્જન છે. બરાબર છે. તો અહીંયા આપણે યુનિટ 4 વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત સર્જન છે, પાર્ટ 2, એમાં આપણે અહીંયા આ પાઠ પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.